લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા. લોકસભાની ચૂંટણી પછી શું બદલાયું ગુજરાતમાં? પ્રજાની પરેશાની તો એ જ છે, પરંતુ લોકસભાની ચૂંટણી પછી જો કંઈ બદલાયું હોય તો રાજકીય પક્ષોની કામ કરવાની પદ્ધતિ બદલાઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા. લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા રાજકીય પક્ષોની જે આશાઓ હતી એ બંને પક્ષે આશાઓએ ઠગારી નીવડી. ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે અમારી 400 પાર સીટ આવી જશે, જ્યારે કોંગ્રેસને એમ હતું કે આ વખતે તો અમારી સરકાર પાકી છે. પરંતુ આમ ન થયું અને છેલ્લા 2 ટર્મથી જે કોંગ્રેસ એ લોકસભાની અંદર નેતા વિપક્ષનું સ્થાન નથી મેળવી શકતી, એ કોંગ્રેસે 100 સીટો સાથે નેતા વિપક્ષનું સ્થાન મેળવ્યું. તો ભારતીય જનતા પાર્ટી જે 400 પારની વાત કરતી હતી એ ભારતીય જનતા પાર્ટી એ 300ની અંદર સમેટાઈ ગઈ. પણ વાત આજે એ કરવી છે કે જે પરિણામો આવ્યા એ પરિણામોના કારણે બંને પક્ષ પોતાની રણનીતિ ફેરવી રહ્યા છે. વાત ગુજરાતની કરવી છે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા એક તરફ સદસ્યતા અભિયાનમાં લાગી છે, તો બીજી તરફ મુરઝાયેલી, નિરાશ થયેલી, હતાશામાં ગયેલી, હાસ્યમાં ગયેલી કોંગ્રેસ એ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. છેલ્લે વરસાદ આવ્યો, પૂરની સ્થિતિનું નિર્માણ થયું, કોંગ્રેસના નેતાઓએ જમીન પર ઉતર્યા. એ ચાહે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી અમિત ચાવડા હોય, શૈલેષ પરમાર હોય કે પછી સ્થાનિક કોંગ્રેસી આગેવાનો હોય, તમામ નેતાઓ એ જમીન સ્તર પર કામ કરતા જોવા મળ્યા. વડોદરામાં પૂરની સ્થિતિ છે, અમિત ચાવડા 2 વખત ત્યાં જોવા મળ્યા. એક તરફ ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સતત વડોદરાને ટેકલ કરવામાં હતા, એવામાં અમિત ચાવડા ત્યાં જઈને વારંવાર સરકાર પર આક્ષેપો કરતા રહ્યા, જમીન પર ઉતરીને કામ કર્યું. શક્તિસિંહ ગોહિલ કચ્છમાં જોવા મળ્યા, દ્વારકા સહિતના તમામ જગ્યાએ પાલ આંબલિયા સહિતના નેતાઓ જમીન પર જોવા મળ્યા. મુકુલ વાસનિક જે કોંગ્રેસના પ્રભારી છે એ પોતે પણ 12, 13 અને 14 ગુજરાત આવી રહ્યા છે ને 12 તારીખે વડોદરાની મુલાકાત લેશે. વડોદરાની મુલાકાતમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, નેતા વિપક્ષ અમિત ચાવડા અને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ત્રણેય જણાએ વડોદરા જશે. આખું કોંગ્રેસ હશે. ત્યાં જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને વડોદરાની જનતામાં જે ભારતીય જનતા પાર્ટી અને સરકાર માટે જે ધગધગતો કોલસો છે, એમ કહેવાય કે વડોદરાવાસીએ ધિક્કારી રહ્યા છે ત્યાંના કોર્પોરેશનને, ત્યાંના ધારાસભ્યોને, આ તમામની વચ્ચે જઈને વડોદરાના લોકોનો પ્રેમ અને હૂંફ મેળવવાની પ્રયત્ન કરશે. અને આમ પણ શું કામ ન કરે, કોંગ્રેસ એ રાજકીય પાર્ટી છે, કોઈ ભજન મંડળી તો ખોલી નથી, એટલે સ્વાભાવિક છે કે વડોદરાની જનતાનો જે ઉકળતો ચરુ છે, વડોદરાની જનતામાં જે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે જે નફરત છે એને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયત્ન કરશે. તો સાથે 13 અને 14 મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે તેના માટે કોંગ્રેસ બેઠક કરશે. મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, તમામ જે જિલ્લાઓ છે ત્યાંની બેઠક કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે તેની બેઠક કરી અને આગામી જે પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તેના માટે કોંગ્રેસે હવે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે હું વાત કરતો હતો કે બદલાયું શું? જનતાની તો પીડા એની એ જ છે, પણ બદલાયું તો કોંગ્રેસે પોતાનું રાજકારણ બદલ્યું. રાહુલ ગાંધીનો જે કોન્ફિડન્સ લેવલ અપ થયો છે એ રાહુલ ગાંધીનો કોન્ફિડન્સ લેવલ અપ થતા ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની સીટ જે રીતે કોંગ્રેસે જીતી લીધી છે એ સીટને જીતી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીમાં હતાશા છે, જ્યારે કોંગ્રેસમાં 1-25 બરોબર હોય એ પ્રકારની ખુશી પણ છે. ને એટલા માટે જ જે કોંગ્રેસે ચૂંટણીઓ પછી શાંત પડી જતી હતી, જે કોંગ્રેસે ચૂંટણીનો સમય આવે ત્યારે જ મહેનત કરતી હતી, એ કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પણ મહેનત શરૂ કરી દીધી છે. જે મુદ્દાઓ છે, પૂરના મુદ્દાઓ છે, વરસાદના મુદ્દાઓ છે, બેરોજગારીના મુદ્દાઓ છે, એને કોંગ્રેસ કેસ કરવા માંગે છે. એ મુદ્દાઓ સાથે જનતાની વચ્ચે પહોંચી અને ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માંગે છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કે જેને થોડો પણ એક ડર લાગી ગયો છે કે એક સીટ આવી ક્યાંક આગનારી વિધાનસભામાં વધુ સીટો ના આવી જાય, જિલ્લા તાલુકામાં વધુ સીટો ના આવી જાય, ભારતીય જનતા પાર્ટી પણ પોતાની સ્ટ્રેટર્જી બદલી
અને ફરી એક વખત હિન્દુઓને સાથે કરી ફરી એક વખત પોતાની રણનીતિ મુજબ વકફ બોર્ડ જેવો જે મુદ્દો અત્યારે ગાજી રહ્યો છે એ મુદ્દાના આધારે ફરી હિન્દુઓને એક સાથે લઈ અને ફરી ગુજરાતમાં પોતાનું જે વર્ચસ્વ છે, પોતાનો જે દબદબો છે, પોતાની જે સરકાર છે એ સરકારને ક્યારેય ખોવા નથી માંગતી. તો કોંગ્રેસ પણ હવે જાતિવાદના મુદ્દા પર આગળ વધી રહી છે. નેતાઓ જમીન પર ઉતરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની ભૂલો શોધી રહ્યા છે અને એ ભૂલ જનતાના મગજમાં ઉતારી રહ્યા છે. રાજનીતિ તો આમ બંને પક્ષે ચાલવાની, પણ જનતાની સમસ્યા, જનતાની મુદ્દા, જનતાની પીડા એ એની એ જ છે. પક્ષોએ લોકોના મગજ પ્રમાણે કામ કરી અને ગમે તે પ્રકારે મત લેવાનો પ્રયત્ન કરે છે, ભાજપ હોય કે કોંગ્રેસ, પણ જનતાની પીડા, જનતાના મુદ્દા, જનતાના સમસ્યાઓ એ કાયમી એના એ જ છે. જનતાનું સાંભળનાર ખરા અર્થમાં કોણ છે આ પ્રશ્ન કાયમી લોકોને ઉદ્ભવતો રહે છે. ચૂંટણીના સમયે ભજીયા નાસ્તા ખવડાવી અને મત લઈ લેવામાં આવે છે, પછી આગામી 5 વર્ષ પ્રજા સામે કોઈ નથી જોતું અને ફરી રાજકીય પક્ષોને એમ લાગે કે જનતા અમારી સાથે નથી, ફરી જમીન પર ઉતરે, ફરી લોકોની સાથે વાત કરે, ફરી જ્યારે સરકાર બની જાય ત્યારે પ્રજા ત્યાંની ત્યાં અને નેતાઓ ત્યાંના ત્યાં. નમસ્કાર.